એટલે આ સેલો ફ્રાય પરાઠા છે. સેવ ટમેટાનું શાક અને લસણિયા બટાકાનું શાક. હું તમને પરોઠાની થિકનેસ બતાવું છું. ઉપર અને નીચે આ બંને સાઈડનું જે લેયર છે ને એ એટલું ક્રિસ્પી છે, બિસ્કિટની જેમ તૂટી જશે. એકદમ ક્રિસ્પી પરોઠા અને એકદમ ચીલ્ડ શ્રીખંડ. અહીંયા પરોઠા જ મળે છે. એ રોટલી ભાખરી રોટલા એવું બધા કોઈ ઓપ્શન છે જ નહીં. અને લોકો અહીંયા પરોઠા જ ખાય છે. 1973 થી અને સેમ આજ પરોઠા આવી જ રીતે. વાહ, શું વાત છે. તમારી બીજી કોઈ બ્રાન્ચ ખરી? નહીં, આજ એક. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે મોસ્ટ યુનિક વિડીયોમાં. અત્યારે અમે લોકો આવ્યા છે ગોંડલમાં. અમારી સાથે છે અક્ષયભાઈ. તમે લોકો જાણતા જ હશો અક્ષયભાઈના તો બહુ વિડીયો વાયરલ થાય જ છે. તો અક્ષયભાઈ, સૌથી પહેલાં મેં એવું તમને કીધું કે ગોંડલમાં ખાવું છે તો તમારા નામે એક જ સુરેશ્વર પરોઠા હાઉસ. તમારા મુખમાંથી જ્યારે છે ને અમારા કોઈ ગેસ્ટ ગોંડલમાં આવે કે રાજકોટમાં આવે ને ત્યારે અમારો એક આગ્રહ હોય કે તમે બહાર ગામથી જો તો કાઠિયાવાડી ટેસ્ટની અંદર ઓથેન્ટિક કાઠિયાવાડીમાં પરોઠા એ અહીંયાની સ્પેશિયાલિટી છે. બિસ્કિટ પરોઠા કહી શકો, ચૂરચૂર પરોઠા કહી શકો, તમને આલ્લા ગ્રાન્ડ ક્વોલિટીના પરોઠા સાથે ટ્રેડિશનલ સેવ ટમેટાનું ને લસણિયા બટેટાનું શાક બરાબર અહીંયા મળવાનું છે. અને પાછું 1973 થી છે એટલે વિચાર કરો કે સેમ ક્વોલિટી સેમ ટેસ્ટ અત્યારે પણ એ લોકો મેન્ટેન રાખે છે. મારા બાપુજી અહીંયા ખાધેલું છે અને હું પણ ખાઉં છું અને મારા દાદાએ ખાધેલું છે. આ ત્રીજી પેઢીએ ખાવાવાળા છીએ, બનાવવાવાળા તો છે. તો વિડીયોની વચ્ચે કામની વાત કરી લઉં. જુઓ, અત્યારે આમાંથી છે ને તમે અમારું આ દુબઈ યુથ પરફ્યુમ યુઝ કરો. આ પરફ્યુમ એવું છે કે એકવાર તમે છાંટશો ને 12 થી 24 કલાક સુધી સુગંધી નહીં જશે અને 4 માણસ વચ્ચેથી પસાર થશો તો ખબર પડશે કોઈએ પરફ્યુમ છાંટ્યું છે. આની ફ્રેગ્રન્સ તમને કહી દઉં ટૂંકમાં કેવી છે કે તમે દુબઈમાં જઈએ ને આપણે તો એરપોર્ટ મોલ એરપોર્ટ્સમાં જે ફ્રેગ્રન્સ આવતી હોય ને આખા દુબઈમાં જે અરેબિક ફ્રેગ્રન્સ સેમ એ જ અરેબિક ઉદ છે. અને જેને સુગંધીદાર ફ્રેગ્રન્સ ગમતી હોય એના માટે સારામાં સારું આ પરફ્યુમ છે. બરાબર છે. સ્ક્રીનની ઉપર નંબર તમને દેખાય છે. ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી થઈ જાય છે આ જગ્યાથી. પીક ટાઈમ પર આવશો ને તો ખાસ અહીંયા વેઇટિંગ રહેશે, પણ આમની સર્વિસ છે ને બહુ જોરદાર છે. ફટાફટ તમારો નંબર લાગી જશે. ગોંડલ આવો તો આ જગ્યાએ ખાસ આવજો. 1973 થી ફેમસ છે, હજુ પણ એ ટેસ્ટ મેન્ટેન કરેલો છે. આમના જે પરોઠા છે ને એ ટોટલી સેલો ફ્રાય પરોઠા છે અને બિસ્કિટ ટાઈપ પરોઠા પણ કહી શકો. તમને સૌરાષ્ટ્ર રિજનમાં બહુ જ ઓછી એવી જગ્યા છે જ્યાં તમને આ ટાઈપના પરોઠા ખાવા માટે મળશે. અને ખાસ તો હવે આપણે એડ્રેસની વાત કરી દઈએ તો ગોંડલમાં ટાઉન હોલ છે. ટાઉન હોલની એક્ઝેક્ટ સામેની સાઈડ અને સામે જે માંડવી ચોક આવેલો છે, માંડવી ચોકથી ટાઉન હોલ પાસે આવતો ટાઉન હોલની સામે છે. અને કોઈ બસ સ્ટેન્ડેથી કે એવી રીતે આવો છો તો રાજકોટથી આવતા કોલેજ ચોક આવશે. આ કોલેજ ચોક વાળો જ સીધો રોડ છે જે દેખાય ને. કોલેજ ચોકથી સીધા આગળ આવી જતા અહીંયા પહોંચી જશો, તમે ક્યાંય વળવાનું નથી. બરાબર છે. અને સુરેશ્વર પરોઠા હાઉસ તો છે ને તે લેન્ડમાર્ક છે એવું સમજી લો. નાના છોકરાને પૂછશો ને તો મૂકી જશે. બધાને ખબર જ છે કે સુરેશ્વર પરોઠા હાઉસનું કેટલું મોટું નામ છે. તો ગોંડલ આવો તો આ જગ્યાએ જરૂરથી વિઝિટ કરજો. પરોઠા ફર્સ્ટ ટાઈમ જોવા ઇવન સૌરાષ્ટ્રમાં તો ઘણી બધી જગ્યાએ. ઓકે, એન્ડ તો અહીંયા છે ને તે ખાસ તો એમના જે વખણાય છે ને એ છે પરોઠા. યસ, સેલો ફ્રાય પરોઠા અને સ્પેશિયલ આનું જે છે સેવ ટમેટાનું શાક. કાઠિયાવાડની અંદર સેવ ટમેટાનું શાક અને પરોઠા આનું ખાસ ચલણ છે. અને ગોંડલમાં અત્યારે આપણે જે જગ્યાએ બેઠા છીએ બહુ ફેમસ જગ્યા છે અને અનબીટેબલ ને તમે કહો ને ટ્રેડિશનલ ટેસ્ટ એ અહીંયા બરાબર છે. આ ટાઈપના સેલો ફ્રાય પરોઠા કેવું સુરેન્દ્રનગર સાઈડ ચલણ વધારે છે, પણ આમના જે પરોઠા છે ને તે ટોટલી ડિફરન્ટ છે. અને જેમ મેં તમને મેકિંગ બતાવ્યું અંદર તે શેલો ફ્રાય થાય છે તેલમાં. ખરેખર બહુ જોરદાર ક્રિસ્પી. શાકમાં સેવ ટામેટા એક કરજો, સેવ ટામેટા સારું આવે છે. અને બીજું લસણિયા બટાકા કરી દેજો. ચણા મસાલા છે એટલે આ બેઝિક. હા, અને કેવું બેઝિક 5-6 સબ્જી છે આમની. અને 5-6 સબ્જીની સાથે ખાસ તો પરોઠા. અહીંયા છે ને રોટલી ને એવું બધું કોઈ ઓપ્શન નથી. અહીંયા મેનુમાં રોટલી ને એવું લખ્યું નથી, ખાલી પરોઠા જ છે. નામ છે પરોઠા હાઉસ. હા હા, શ્રીખંડ છે. વાહ. અને આવી રીતે સર્વિસ એમની કન્ટિન્યુઅસ સારી હોય છે. સર્વિસમાં તો બોસ એક નંબર છે. તમે આવો થોડું ઘણું વેઇટિંગ તમને મળશે પણ સર્વિસ એક નંબર છે. કાઠિયાવાડમાં આપણે કેવું કે કોઈ બી જગ્યાએ જમવા માટે ખાસ તો બેઠા હોય ને તો આ ટાઈપના જે સલાડ ને એ વસ્તુ છે ને પિકલ્સ ને સલાડ એ કોમ્પ્લિમેન્ટરી આપવામાં આવતું જ હોય છે. આ બી ટ્રેડિશનલ વસ્તુ છે. આ તમે જોશો ને તો લસણનું છે. લસણની કઢી છે ને. લસણની કઢી છે, આખી લસણની કઢી છે. યસ યસ યસ. સ્પાઇસી અથાણું છે. લસણની આખી કઢી છે અને સ્પાઇસી રહેશે. હા, કાઠિયાવાડનો ટેસ્ટ છે ને જનરલી માણસોના મનમાં એવું બેસી ગયું છે તો ગુજરાતી એટલે મીઠું. જો આવી રીતે સર્વ થાય છે. આજે આપણે મંગાવ્યું છે સેવ ટમેટાનું શાક અને લસણિયા બટાકાનું શાક અને સાથે આપવામાં આવે છે પરોઠા. એ આર્યા પરોઠા. વાહ, હવે ફૂલ ગરમા ગરમ છે. એકદમ ગરમા ગરમ પરોઠા છે. પરોઠાની તમે થિકનેસ જુઓ. હું તમને પરોઠાની થિકનેસ બતાવું છું. ક્રિસ્પી કેટલું છે એ બતાવો. અને આમ પકડતાની સાથે તો એકચ્યુઅલમાં એટલું ક્રિસ્પી લાગે છે ને. આપણે એક બાઇટ પહેલાં તોડીએ પરોઠાનું. આ જુઓ, જુઓ છે બિસ્કિટ જેવા પરોઠા છે, લિટરલી બિસ્કિટ જેવા. ઉપર અને નીચે આ બંને સાઈડનું જે લેયર છે ને એ એટલું ક્રિસ્પી છે, બિસ્કિટની જેમ તૂટી જશે. અને અંદર જે ભાખરીનો કકરો લોટ છે ને એ જ યુઝ થયો છે.
એટલે જાડો લોટ જે કહી શકીએ એ જ યુઝ થયો છે. પહેલાં તો પરોઠા ડાયરેક્ટ જ આપણે ટ્રાય કરીએ. જીરાનો ટેસ્ટ બહુ જોરદાર આવે છે આમાં. તમે જીગરભાઈ એમ કહેશો કે ના અક્ષયભાઈ આજે બેસ્ટ પરોઠા ખવડાય, એ મારી જવાબદારી. પરોઠા અત્યાર સુધી એવું સમજો કે બહુ બધી જગ્યાએ ખાધા બી છે, પણ આ જે પરોઠાનો ટેસ્ટ છે ને એ તમને માત્ર ને માત્ર અહીંયા જ મળશે. એકદમ શેલો ફ્રાય પરોઠા. પરોઠા ઠંડા થયા ને એટલે તમને ઉપર ઓઇલી જરા બી નહીં લાગે. આ એમની સ્પેશિયાલિટી છે. પરાઠાની અંદર જીરાનો જે ટેસ્ટ આવે છે એ એક નંબર ટેસ્ટ ભાઈ. આ જે કોમ્બિનેશન છે ને પરાઠા અને આ શાકનું એ આપણે સૌથી પહેલાં ટ્રાય કરીએ. અક્ષયભાઈ તમે સેવ ટામેટાનું શાક ચમચીથી લો અને હું લઉં છું લસણની બટાટો લે. ઓકે, હવે ઘણા બધા લોકો એવું વિચારતા હશે કે યાર આપણે આ જગ્યાએ સબ્જી છે આ હાથમાં તૂટતું તો નથી, પણ એકચ્યુઅલમાં અને ખાવાનું કઈ રીતે હોય છે એ હું તમને કહું. આપણે લસણિયા બટાકાની સબ્જી લીધું છે થોડું. મેં અહીંયા સેવ ટમેટા. ઓકે, તમે થોડુંક સેવ ટામેટાનું લીધું છે. અને બીજું કે આમની છાશ, આ છાશ જુઓ, થિકનેસ. હા આ જો આ દેખાય છે તમને એકદમ દેશી ટાઈપની છાશ છે. છાશ વગર છે ને અમારે કાઠિયાવાડી જમવાનું ના હાલે. છાશ જમવામાં 1 પર્સને 1 લીટર ગણીને હાલવાની. ઓકે, તો આ જે બાઈટ આપણે લીધો ને પરોઠાનો એકદમ આ જુઓ એકદમ ક્રિસ્પી વાઇટ છે. અને કેવી રીતે ખાવાનું હોય છે, થોડું ઘણું આમ ગ્રેવી લેવાનું હોય છે. થોડુંક આમ ઉપર બટાકું લીધું, થોડુંક ગ્રેવીમાં ડીપ કર્યું અને હવે સેવ ટમેટા છે. સેવ ટમેટાની વાત કરીએ તો સેમ એજ પોલિસીથી આપણે એક ટમેટું લીધું છે, ગ્રેવીમાં ડીપ કર્યું છે. એ શું પરોઠા છે. અને આ પરોઠા છે ને શાક વગર બી તમે ખાઈ શકો, ઇવન અથાણા જોડે પણ તમે ખાઈ શકો. ઇવન પરોઠાની સાથે ખાલી આ જે તમને લીલા મરચાં દેખાય છે ને એની જોડે પણ તમે રાયતા મરચાં છે ને. અને હવે આપણે ટ્રાય કરીએ ખાસ તો આ જે પરોઠા છે ને પરોઠાને શ્રીખંડમાં આમ ડીપ બેસ્ટ કોમ્બો. આ જે આ તમે જુઓ કોમ્બિનેશન જુઓ, એકદમ ક્રિસ્પી પરોઠા અને એકદમ ચીલ્ડ શ્રીખંડ. આટલી ઉનાળાની આવી ગરમીમાં જીરા પરાઠા અને શ્રીખંડનું કોમ્બિનેશન એક નંબર જ હોય. અને ગોંડલમાં એવા છે તો સુરેશ્વર પરોઠા હાઉસમાં તમે ખાસ આવજો. અને આ ટેસ્ટને તમે જિંદગીમાં ક્યારેય રિગ્રેટ નહીં કરો. સાચી વાત છે. પરોઠા તો તમે અહીંયા પરોઠા જ મળે છે. એ રોટલી ભાખરી રોટલા એવું બધા કોઈ ઓપ્શન છે જ નહીં. અને લોકો અહીંયા પરોઠા જ ખાય છે. જો તમે આટલી 4-5 એમની સબ્જી છે, તમે રેગ્યુલરલી મંગાવી શકો છો. હવે તો એનાથી વધારે એક્સપ્લેન થાય નહીં. ગોંડલમાં એક્ઝેક્ટ આપણે એડ્રેસ કહીએ તો ટાઉન હોલ પાસે ને. હા, ટાઉન હોલની સામે છે. ગોંડલમાં ટાઉન હોલની એક્ઝેક્ટ સામે માંડવી ચોક પાસે. ઇવન સુરેશ્વર પરોઠા હાઉસ ઇટ્સ અ લેન્ડમાર્ક. ગોંડલમાં તમને નાના છોકરાને પૂછશો ને તો બી લઈ આવશે અહીંયા. તો ખાસ અહીંયા તમે હમણાં જે ક્રિસ્પી સેલો ફ્રાય જીરા પરાઠા છે એ ખાસ ટ્રાય કરજો. અને ઓપ્શનમાં આ જ અવેલેબલ છે એટલે ઓફકોર્સ તમે ટ્રાય કરવા માટે આવજો. રાજેશભાઈ છાટવા. રાજેશભાઈ કેટલા ટાઈમ પહેલાં શરૂઆત કરી હતી? 1973થી. અને સેમ આ જ પરોઠા છે આવી જ રીતે? વાહ, શું વાત છે. તમારી બીજી કોઈ બ્રાન્ચ ખરી? નહીં, આજ એક પ્લાનિંગ કરો કે સુરતના શોખીન ભવિષ્યમાં ખરું, હજી નહીં. અચ્છા, એવું છે. ચલો તો આ સાથે ફરીથી મળીએ નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય.